લગ્ન માટે ઘોડીએ ચડે તે પહેલા જ યુવકની હત્યા. અમરેલીના ધારીમાં મીઠાપુર ગામના યુવકની હત્યા થતા સનસની મચી જવા પામી છે. મૃતક યુવકનો આજે માંડવો અને આવતીકાલે જ હતા લગ્ન. મૃતક યુવકની ભાવિ પત્નીના પ્રેમીએ ગત સમય સાંજે યુવકની હત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે. હત્યારા શોએબ સમા નામના વ્યક્તિ અગાઉ પણ ધમકીઓ આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતક વિશાલ મકવાણાને ગઈકાલે સમી સાંજે મીઠાપુર નામની સીમમાં બોલાવીને હત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. હત્યારા સાહેબ સમા તેમજ અન્ય અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. હત્યારાઓ પોલીસ પકડથી હાથ વેતમાં હોવાની વિગતો સામે આવી રહી છે. ગઈકાલનો ધારીનો તાલુકાના દલખાણીયા ગામનો બનાવ છે. ગઈકાલે સાંજના 6ની આજુબાજુ આ મર્ડર કેસ થયેલો છે, જેમાં વિશાલ મકવાણા કરીને છે. એમના આજની તારીખે લગ્નનો માંડવો હતો ને આવતીકાલે એની જાન જવાની હોય એવી દુઃખદ ઘટના બની ને એમનું મર્ડર થયેલ છે. કારણ શું હોઈ શકે? કારણમાં કોઈ પણ કારણ હજી જાણવા મળ્યું નથી, પરંતુ તપાસનો વિષય હોય. હાલમાં સ્થાનિક પોલીસ તંત્ર પણ સહયોગથી સારો એવો માહિતી આપી રહ્યા છે અને પોતે તપાસ પણ કરી રહ્યા છે. આગળ જોઈએ તપાસમાં કોણ આગળ આવે છે. મોહનભાઈ મકવાણા, મીઠાપુર નક્કી. શું ઘટના બની? શરીરના ઘા ને માથામાં પાયપ મારેલી અને હૃદય ઉપર ઘા કરેલા, મોઢા ઉપર ઘા કરેલા આ હીરા બનેલ છે. સરકાર પાસે મારે ન્યાય ખાતા પાસે લેવો. સરકારે બહુ મને ન્યાય દે. મારા દીકરા આ થઈ ગયું છે, આ ઘટના બની છે. કા એને ફાંસીની સજા, કા આજીવન જેલ પડી છે. અને શા માટે આવું થયું, શું કહેશો? એના પરિવારમાં સહારવેલમાં છોકરી બાબતથી આ હતું ને મારો દીકરો નિર્દોષ આ કેસ બન્યો છે. છોકરાનું નામ શું છે? વિશાલભાઈ. આખું નામ? વિશાલભાઈ મુન્નાભાઈ મોહનભાઈ, વિશાલભાઈ મોહનભાઈ મકવાણા. તો અત્યારે અહીંયા પીએમ માટે લાવ્યા છો, તો હવે તમે પાછા ભાવનગર લઈ જવાનું કહો, શા માટે? ભાવનગર મારે છોકરાનું પીએમ પાકું જોઈશે. રિપોર્ટર સંજય વાળા, અસ્મિતા ન્યૂઝ, ધારી.